जूनागढ़ की GMERS मेडिकल कॉलेज अस्पताल, जहां पर व्यसन मुक्ति केंद्र का लोकार्पण आरोग्य मंत्री JP नड्डा की ओर से करवाया गया। दरअसल आरोग्य मंत्री JP नड्डा ने व्यसन मुक्ति केंद्र का लोकार्पण वर्चुअली किया। तंबाकू के व्यसन से कैंसर जैसी गंभीर बीमारियां हो सकती है, इसीलिए GMERS जनरल अस्पताल जूनागढ़ पर डेंटल OPD विभाग के रूम नंबर 201 के दूसरे मंजिले पर ये तंबाकू व्यसन मुक्ति केंद्र शुरू करवाया गया है। इस केंद्र में साइकोलॉजिस्ट, मनोचिकित्सक डॉक्टर, कम्युनिटी मेडिसिन विभाग के एक्सपर्ट डॉक्टर्स और अन्य कई एक्सपर्ट अग्रणी डॉक्टर्स अपनी सेवाएं देने वाले हैं। साथ ही जो लोग तंबाकू के व्यसन से मुक्ति चाहते हैं, उनका काउंसलिंग कर उन्हें मार्गदर्शन मुहैया करवाने का कार्य भी यहाँ पर किया जाने वाला है। टोबैको फ्री यूथ 2.0 के तहत ये व्यसन मुक्ति केंद्र जूनागढ़ में शुरू करवाया गया है। टोबैको फ्री यूथ कैम्पेन 2.0 अंतर्गत આજરોજ દેશભરની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલ્સમાં તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ શ્રી નડ્ડા સાહેબ દ્વારા, જે આપણા રાષ્ટ્રના આરોગ્ય મંત્રી છે તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે। અને તેવી જ રીતે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે પણ આજરોજ તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનું લોકાર્પણ ડેન્ટલ OPD વિભાગ એટલે કે રૂમ નંબર 201 બીજા માળે કરવામાં આવેલ છે। તમાકુનું વ્યસન કે જે ઘણી બધી સ્વાસ્થ્ય માટેની આડઅસરો નોંધે છે, હૃદય રોગથી લઈને ફેફસાની બીમારી તથા અલગ અલગ વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ 20 જેટલા કેન્સર્સ તમાકુના વ્યસનને લીધે થતા હોય છે। અને તમાકુના વ્યસનમાં જે બંધાયેલ વ્યક્તિ હોય તે કોઈ એક ક્ષણે તમાકુના વ્યસનમાંથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કરતો હોય છે। અત્રેના પંથકના તમામ જનપ્રતિનિધિઓ, શાળાઓ, કોલેજોના પ્રિન્સિપલશ્રીઓ તથા શિક્ષકગણ તથા તમામ કચેરીઓના અધિકારીશ્રીઓને નમ્ર વિનંતી છે, તમામ દરેકે દરેક વ્યક્તિને નમ્ર વિનંતી છે। આપ સૌ મીડિયાકર્મીઓના માધ્યમ દ્વારા હું સૌને કહેવા માગું છું કે તમાકુ વ્યસન મુક્તિની કામગીરીને આપણે એક ઝુંબેશના રૂપે, એક અભિયાનના રૂપે ચલાવીએ, એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ। એક સ્વસ્થ સમાજ, એક સ્વસ્થ રાષ્ટ્ર અને સ્વચ્છ રાષ્ટ્રના નિર્માણમાં તમાકુ વ્યસન મુક્તિ કેન્દ્રનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહેશે। અત્રે કાઉન્સેલર્સ, સાઇકિયાટ્રિસ્ટ ડૉક્ટર, કમ્યુનિટી મેડિસિન વિભાગના તજજ્ઞ ડૉક્ટર ઉપલબ્ધ છે, જેઓ એમને તમાકુનું વ્યસન છોડવામાં મદદ કરશે તથા મેડિસિન્સ જેની જરૂર પડતી હોય વ્યસન છોડાવવા માટે તે પણ उपलब्ध करावવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।